સમાચારમાં વાત કરીએ તો નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે નડિયાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે, જેમાં 7 બજાર વિસ્તારમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। સિલિન્ડર ફાટતા બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2 ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। સિલિન્ડરથી ત્રીજા માળે આગ લાગી હતી। સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો સમાચાર સામે આવી રહ્યા છે નડિયાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી, જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। 7 બજાર વિસ્તારમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો તો બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। સિલિન્ડરથી ત્રીજા માળે પણ આગ લાગી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી તો મહા મહેનતે આગ બુઝાઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી।